સ્માર્ટ સિટી વડોદરામાં નાગરિકોને કંઈક ને કંઈક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે અને તેમાં પણ જો વાત કરીએ વોર્ડ નંબર 1ની તો વોર્ડ નંબર 1માં છેલ્લા 1 મહિનાથી નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। જાણે કે સમસ્યાનો અંત જ ન આવતો હોય તેવું લાગી રહ્યું છે। છેલ્લા 1 મહિનાથી જો વાત કરીએ તો લકુલેશ સોસાયટીથી યોગીનગર રેસિડેન્સી તરફ ડ્રેનેજ લાઇનને લઈને નાગરિકો પરેશાન થઈ રહ્યા છે અને તેને જ અંતર્ગત કંટાળેલા આખરે જે નાગરિકો છે તેમના દ્વારા કોર્પોરેશનનો વિરોધ કરવામાં આવ્યો, તેમના દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો। વોર્ડ નંબર 1માં કે જાણે સમસ્યાનો દોર પૂરો જ નથી થતો, એક પછી એક સમસ્યા આવતી હોય છે ત્યારે છેલ્લા 1 મહિનાથી લકુલેશ સોસાયટીથી યોગીનગર રેસિડેન્સી સુધી ડ્રેનેજની સમસ્યાનો સામનો નાગરિકો કરી રહ્યા છે। ત્યારે આજરોજ તમામ જે કંટાળેલા નાગરિકો છે તેમને કોર્પોરેશનનો વિરોધ કર્યો, ખાનગી કંપની નાખી દીધા છે અને તેને જ લઈને જે તકલીફો પડી રહી છે તેનું જલ્દી નિરાકરણ લાવવા માટે મીડિયા સમક્ષ જણાવ્યું હતું। ત્યારે વોર્ડ નંબર 1ના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા પણ સ્થળ ઉપર ઉપસ્થિત રહી અને મ્યુનિસિપલ કમિશનર તાત્કાલિકપણે ખાનગી કંપનીને નોટિસ ફાળવવા માટે જણાવ્યું હતું। આ છાણી જકાતનાકા ટીપી 13 છે, કેનન રોડ વિસ્તાર છે, યોગીનગર સોસાયટી અને લકુલેશ ફ્લેટ જે ખરો એ વિસ્તાર છે। અહીંયા આગળ ગયા મહિનાની 19 તારીખથી પાણીની ડ્રેનેજ લાઇનની તકલીફ હતી। આપણે બધાને ફોને કર્યા, અધિકારીઓને ફોન કરીને જણાવ્યું, એમણે કહ્યું તમે ઓનલાઈન કમ્પ્લેન કરો, ઓનલાઈન કમ્પ્લેને કરી, ઓનલાઈન કમ્પ્લેન કરી ત્યારબાદ એ લોકોએ ઓટોમેટિક 5 દિવસ પછી રિસોલ્વ કમ્પ્લેન કરી દીધી, એટલે કામ પતી ગયું। પણ એને બદલે અહીંયા આગળ પ્રેક્ટિકલી તો કામ કોઈ જાતનું પત્યું જ નથી। અવારનવાર કેટલી મગજમારી કરી, કોર્પોરેટરોને ભેગા કર્યા, ત્યારબાદ બધા અધિકારીઓ આગળ આવ્યા। અધિકારીઓ અહીં આગળ આવીને અમારી જો દાદાગીરી કરતા હતા કે અમે તમે નરેન્દ્ર મોદીને કમ્પ્લેન કરશો ને તો આ કામ નહીં થાય, આવી દાદાગીરીઓ કરી અને ખાલી ફોર્માલિટીઓ કરી, મશીનો લગાવ્યા, કશું કર્યું નહીં। આજે એ વાતને મહિનો થવા આવ્યો, આજ દિન લગીને કોઈ તંત્ર જાગતું નથી અને અમારે ત્યાં જે મચ્છરને લીધે એટલા લોકો બીમાર થયા છે અને તકલીફ થઈ છે, તો આ બધાનો જવાબદાર અધિકારીઓ જ રહેશે અને જે તે તંત્રમાં જેને લગતે આવતું હશે એ ખાતું એને આ ડિપાર્ટમેન્ટમાં આ તકલીફ એને જાતે ભોગવવી પડશે। આનું નિરાકરણ જો 2-3 દિવસમાં નહીં આવે તો અગાઉ શું કરવું છે એ અમે નક્કી કરીને બહુ મોટા પાયે થશે અને તકલીફ એકને નહીં આ બધાને તકલીફ થશે। કોણ શું છે, ક્યાં છે એ બધું ત્યારે ખબર પડશે। કૃષ્ણકાંત પટેલ। 1 મહિનો થવા આવ્યો શ્રી લકુલેશ ટીપી 13થી લઈને યોગીનગર સુધી જે હયાત ડ્રેનેજ લાઇન છે એ હયાત ડ્રેનેજ લાઇનની અંદર જીઓવાળાએ કેબલ નાખી દીધા છે। હવે એ કેબલ નાખી દેવાના કારણે જે ડ્રેનેજનું પાણી જવું જોઈએ એ ડ્રેનેજનું પાણી જતું નથી પણ બેક મારે છે। હવે એ બેક મારે છે। આ રોડ પર છેલ્લા મહિનાથી મારી કામગીરી ચાલુ છે। મેં 8 થી 9 જે મેનહોલ હતા, જે રોડ નીચે દબાઈ ગયેલા હતા, એ આ કામગીરીની નિરાકરણના અર્થે કે નીચેથી અમે મેનહોલ પણ કઢાયા છે। ત્યારે અમને પરમ દિવસે ખબર પડી કે આ મેનહોલની અંદર આખા કેબલના વાયરો નાખી દીધા છે જીઓવાળાના, એના કારણે આ ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા 1 મહિના ઉપરથી થઈ છે। એ તો સારું છે કે યોગીનગરના એન્ટ્રન્સમાં વરસાદી ગટર છે તો બધું પાણી વરસાદી ગટરમાં જાય, બાકી આખી સોસાયટી યોગીનગરના 60 મકાનો છે, આખા એ 60 મકાનોની સોસાયટીની અંદર આ ગટરનું પાણી ફરી વળે। એટલે મારું કહેવું એટલું છે કે સંકલનનો અભાવના કારણે આ સમસ્યાનું સર્જન થયું છે। જો કોર્પોરેશનના અમારા કાર્યપાલક ઇજનેર હોય ઉત્તર ઝોનના કે આડેધડ મંજૂરી ના આપતા હોય અથવા તો મંજૂરી આપીને સુપરવિઝન કરતા હોય તો આ સમસ્યા ના થઈ હોત। આ સમસ્યાનું સર્જન કોર્પોરેશન અને જે કેબલ કંપનીઓવાળા છે એ લોકોની સાંઠગાંઠના કારણે, સંકલન ન હોવાના કારણે થયું છે। પણ એનો ભોગ કોણ બને છે તો સ્થાનિકો બને છે। અહીંયા લકુલેશના 20 મકાન છે, અહીંયા 60 મકાન છે, એટલે આ ભોગ કોણ બને છે? 80 મકાનના રહેવાવાળા લોકો બને છે। એટલે કોર્પોરેશન તાત્કાલિક આ કામગીરી કરે। અધિકારી મને કહે છે કે બેન અમારે લાઈન નવી નાખવી પડશે, તો લાઈન નવી નાખવા માટે 1 દિવસ પૂરતો નથી, નવી લાઈન નાખવા માટે મહિનોય થઈ જાય, તો શું મહિના સુધી આ લોકોને આ રીતે ગટરના પાણીમાં રહેવાનું છે? એટલે તાત્કાલિક નિરાકરણ લાવે એવી મારી માંગણી કરેલી છે।